હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે બહારવટીયો. ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજ કચેરીમાં બોલાવ્યો. બ્રાહ્મણ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો, મારું મોત કહી દેશો જોશી? મારવું જીવાડવું એ તો પ્રભુના હાથની વાત છે રાજાજી. હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું. તો મારું ભવિષ્ય જોશો? આટલા બધા માણસોની વચ્ચે કહેરાવું રહેવા દ્યો મહારાજ. ફરમાવો તો હું આપને એકાંતમાં મળું. નાના જોશી, આ તમામ મારા માટે જીવ દેનારા રજપૂતો છે. એનાથી મારે અંતરપટ ન હોય. કહો, જે કાંઈ મારી જન્મકુંડળીમાંથી નીકળતું હોય તે કહો. ઠીક, ત્યારે બાપુ, આજથી 29મે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે. મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આભમાં વાદળાનું ધાબું પણ નહોતું. રાત પડતા નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આભને આઘે આઘેને ખૂણે વરસાદના વાવડ પણ નથી. કલ્યાણમલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા. મહારાજ, જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું, આ આંકડાની ગણતરી છે, વિધાતાના લેખ જેવી. 29મે દિવસે જતન રાખજો, અને ગણતરી ખોટી પડે તો જનોઈ બાળીને હું પી જાઉં. એમ નહીં મહારાજ, જુઓ, તમારું ભવિષ્ય જૂઠું પડે તો જન્મકેદ દઈશ, અને સાચું પડે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પતરું. ત્રાંબાનું પતરું મંગાવી કલ્યાણ મળે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો. આજ્ઞા દીધી કે 29મો દિવસ ઉતરીને 30મો દિવસ ઉગે, અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો. બ્રાહ્મણને નજરકેદ રાખવામાં આવ્યો. 29મે દિવસે અવધિ ઓરીને ઓરી આવવા લાગી. થતા 22 દિવસ ઉગ્યા ને આથમ્યા. ત્યારે રાજના ચતુર માણસોના મનમાં વિચાર આવ્યો કે આ વખત છે કે કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કંઈક વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગ્યાએ રાજાને રાખીએ. બ્રાહ્મણે કહ્યું, બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મોત, હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. તો કોઈ સારો ઓથ લઈ તમે ઘાત મોડી પાડી શકો છો. ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરનું ભોયરું છે. એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોયરામાં છેલ્લું અઠવાડિયું વિતાડવાનું નક્કી થયું. ભોયરામાં સાફસૂફી થઈ અને સરંજામ પહોંચ્યો. વાદળાની સાથે વાતો કરતો, જુગજુગથી વીજ વરસાદને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો એવું અટંકી ડુંગરાની પલોઠી નીચે મોટી દરબાર કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર 22મા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણજીએ પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવડા બુજુર્ગ મળી 500 સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું. રોજ રાતે ગાણા બજાણાના રંગરણ રેલાવા લાગ્યા. 7 દિવસમાંથી 1 દિવસ વીત્યો. બીજો દિવસ ઉગીને આથમ્યો. 3જા દિવસની ઝડ લાગી. તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેતાથી જાય છે. જે 500 સાથી સોનાની મુઠે તરવાર લઈને પોતાની યોગમ વિરાસને ઝૂકતા હતા, તેમાંથી રોજ થોડા સરકીને ઘર ભેગા થવા લાગ્યા. કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ બધા આમ ને આમ ઓછા થતા ગયા. તેથી રાવને તો કંઈ વહેમ નથી આવતો. કંઈ કામે જતા હશે, કંઈક મારા રક્ષણના ઉપાય વિચારવા જતા હશે, એવો અર્થ કરીને રાવ મનને વાળી લે છે. પણ એમ જોતા તો 29મા દિવસનું પ્રભાત પડ્યું, અને આભને આરે કાળના કાફલા નાંગરતા હોય તેવા વાદળોની આવજા મંડાઈ ગઈ. 1 પહોર, 2 પહોર, અને 3જે પહેરે તો ડોવડાને ચોવડા થરના થર બાંધાઈ ગયા. વાદળાએ આભમાં ટપોટપ જમાવટ કરી લીધી. કાળના ડમરૂ બાજતા હોય તેવી ધણધણાટી અને ધંધુબેલા ગગનમાંથી ઉઠવા લાગ્યા. પ્રલયના નગારા માથે કાળ ભેરવો વ્રજની ડાંકી વડે ઘોંસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારે મંત્ર છાટીને મોતની સેનાને જગાડી મૂકી છે. કલ્યાણમલજીના હાથમાં હુક્કાની નળી રહી ગઈ છે, અને એને વીંટીને હવે 100 જ સાથી બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ તોફાનના મંડાણ જામતા ગયા અને આભના ગડગડાટથી જોધપરિયો ડુંગર ગુંજવા લાગ્યો, તેમ કલ્યાણમલે દીઠું કે પોતાની હજુરમાંથી એક પછી એક સાથી નોખા બહાના બતાવી લાપતા થતા જાય છે.
એમ થતા થતા તો બપોરટાણું થયું ત્યાં તો 500માંથી 495 ફટકિયા મોતી વીણાઈને બહાર નીકળી પડ્યા અને બાકી રહ્યા 80 વર્ષના 5 બુઢાઓ, એ 5 ડોસા કઠણ છાતી કરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણમલથી આ ઘેરા જઈને ભોયરાના છેટા ખૂણામાં લાપતા બેઠા. પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળી પડવાની બીક હતી. દુનિયા વાહ દુનિયા વાહ દુનિયા, એવા 3 નિશ્વાસ રાવના હૈયામાંથી નીકળી પડ્યા. વીજળી કડડડ 3 કટકા થઈને ડુંગરાને હલમલાવી મૂક્યો. પીળા, લાલ અને લીલા એમ રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરાના શિખરો ખડકો બનીને કડક ભૂસ થઈ જશે એવી ઘણીઓ ગણાતી થઈ. ઘડીક જડડ અજવાળા, ઘડીક ઘોર અંધારું, કડેરાટ અને પવનના સુસવાટા. હમણાં ડુંગરો તૂટશે એ તૂટ્યો એવો ફફડાટ. મહેલમાં માળાઓ લઈને હરહર કરતી બેસીને ગયેલી રાણીઓ અને હૈયે હૈયું દળાય તેવી મેદની વચ્ચે કલ્યાણમલ હોકાની ઘૂંટો તાણતા મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે. એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો પોતાની પીઠ ઉપર 2 બોકાની ધારી પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યું આવે છે. માથે બેઠેલ અશ્વર્યો દૂધમલિયા જવાનો જ છે. એમાંના એકનું નામ કલ્યાણસંગ અને બીજાનું નામ ઉમેદસંગ છે. બેયની કમરે તલવારો લટકે છે અને બેયના ખોડામાં લાંબી નાળવાળી એક બંદૂક છે. ઉમેદા મોટા અસવારે યાદ કીધું, બોલો ભાઈ ઉમેદા, જોજે હો, થડકારો થાય નહીં. આજ નાનકડી લૂંટમાં કોઈક બિચારા નવાણિયાને ફૂટવા નથી. બહુ નથી રોકાવું. બહુ વાર બાયડા નિર્દોષના માથા ઉતાર્યા છે. આ તો ઈડર રાજનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂકી દેવો છે. હો ભલે, ત્યાં જઈને કટકા કરશું. મોટા ભાઈ મૂંઝાઓમાં આ વખત છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબડખા નથી રહ્યા. ગળો ગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુધિરમાં આપણે દાઢી મૂછોના કાતરિયા ભીંજવવા છે. ટીટોઈની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નિંદર ન કરી શકે એવી રીતે આજ મરી જાણવું છે. ઓ ભાઈ, અરે પણ સીમાડે કંઈ એંધાણ નહીં ને શહેરમાં મેઘાણ ડબર ને વાવાઝોડું ક્યાંથી? બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વ્રજસી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી. થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસીને ઊભો રહ્યો. આગલા અસવારે દરવારને હાથ દઈને પૂછ્યું, આ બધું શું છે? આ જુઘાડી તરવારે ટહેલતા પહેરગીરે ઉત્તર દીધો, રાવ સાહેબને માથે વીજળી પડવાની છે. કોણે કહ્યું? અમરેલીના ગામના જોશીએ. ક્યાં છે રાવ? તો કે જોધપરિયાના ભોયરામાં. કોણ કોણ છે સાથે? હતા તો 500 પણ અટાણે 5 રહ્યા. તે પણ આ ઘેરા જઈને બેઠા છે. ઉમેદા સાંઢિયાને હાકીલે જોધપરે, એમ કહી કલ્યાણસંગ પાછલા કાંઠામાં ટટાર થઈ ગયા. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે. અસવારોએ ડુંગરાની તળેટીમાં ઠેકડા મારી ઉતર્યા. ભોયરાને બાણને દાખલ થયા. ઉમેદા, જોજે હો, તું કંઈ કરતો નહીં. હું જ હિસાબ ચૂકવીશ. અંદર જઈને કલ્યાણસંગ જોવે તો ડુંગરાની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલા દીઠા. એકલા નિરાધાર અને મરવાની અણી ઉપર કલ્યાણસંગના અંતરમાં ઉભરો આવ્યો. આહાહા, મારો ભાઈ ઈડરનો છત્રપતિ અને આમ સાવ એકલો. મોટા ભાઈ, ભારી લાગ મળ્યો, ફૂકી દઉં છું. જે મોરલી. એમ કહીને જ્યાં ઉમેદસંગ બંદૂક ઉમાડવા જાય છે ત્યાં તો કલ્યાણસંગે ઉમેદાનો હાથ ઝાલ્યો. ઉમેદા, જામગરી ઓલવી નાખ. 2 ભાવ રાવની પાસે જઈને ઊભા રહ્યા. કોણ તમે? બોલતા જ રાવનો અવાજ ફાટી નીકળ્યો. અમે કોણ? નથી ઓળખતા બાપ? તે રાન ને પાન કરી નાખેલા ઈ તારા ભાઈઓ. ઓળખ્યા કે નહીં? આ કોણ? કલ્યાણ અને ઉમદા, તમે બંને આવી પહોંચ્યા? હા બાપ, અટાણે ના આવીએ તો પછી ક્યારે? કહીને કલ્યાણસંગ કરડું હાસ્ય કર્યું. ભલે આવ્યા કલ્યાણ ઉમદા, ભલે આવ્યા. બ્રાહ્મણની વાણી સાચી પડવા લાગી છે. ભલે આવ્યા તમે. તમારી મ્યાનમાં પણ વીજળી છે ને? ખેંચો ભાઈ. સાંભળીને બહારવટિયાની આંખ પલળતી દેખાણી. બહારવટિયા કંઈ બોલી ન શક્યા. ત્યાં તો કડડ ડુંગરો કરડ્યો અને રાવે કહ્યું, કલ્યાણસંગ ભાઈ, તું ભાગી જા, હમણાં વીજળી પડશે. ભાગી જવું હોત તો આવત જ શા માટે? અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા બધા. એની ભંભેરણીથી તો તે અમારો રોટલો જૂટવ્યો છે.
કળરળ બીજી વાર મોતનો સાથ પડ્યો. મોટેરા બહારવટિયાએ કલ્યાણ સંગ્રામનો હાથ ઝાલ્યો. ઉઠ, ભાગી જા, બહાર નીકળી જા. અને તું? રાવે પૂછ્યું. હું તારો નામેરી છું. ઉઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે. હું ખાઈ પી ઉતર્યો છું. તું લાખોનો પાલનહાર છે. તું ભાગી જા. હું ઉઠીને તને મારી ઘાત ઝીલવા દઉં. રામ રામ રામ. ત્યાં તો કળરળ ત્રીજો કડાકો થયો. આભ તૂટી પડ્યું. ડુંગરો હલમલ્યો. ઉપરથી શિખર ચીરાણું. એક પળમાં તો બહારવટિયા કલ્યાણ સંગે રાવનું બાવડું ઝાલી ઘા કર્યો. રાવ આઘેના ખૂણામાં જઈ પડ્યો અને ઉપરથી વીજળી પડી. બહારવટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી પાછી છલાંગ મારી ગુફાના જાણે ચીરા કરી નાખશે તેવી કિકિયારી કરતી તાંડવ રમતી ઇન્દ્ર મહારાજની સળગતી ગગન મંડળમાં પાછી ચાલી ગઈ. પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઉડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા. કલ્યાણ નામના 2 માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર રાજા કલ્યાણમલની ઘાત લીધી અને એને બચાવ્યા. ભાઈ, મારો ભાઈ એમ બોલતા રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયા. ગદ્દડ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહીં. એ બ્રાહ્મણના સંતાનો તામ્રપત્ર પ્રમાણેની જમીન ખાતા હોય એવું કહેવાય છે. બહારવટિયાનું બહારવટું બહાર પાડીને ટીટોય પરગણું પાછું સોંપ્યું. જો આવી સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.